પ્રીવિયસ ચેપ્ટરમાં આપણે ડાયોડ વિશે મેં તમને કીધું હતું કે આ રીતે કંઈક ફિગર આવતી હોય. ઓકે, ડાયોડમાં શું હોય કે બે ટાઈપના સેમિકન્ડક્ટર હોય એને આપણે મર્જ કરીએ એટલે શું બને? પીએન જંક્શન, જેમાં વન જંક્શન હતું. ઓકે, અને આપણે બેટરી સાથે કનેક્ટ કરતા હતા એટલે શું બનતું હતું? તો કે બાયસિંગ. સેમ આવી રીતે આપણે ટ્રાન્ઝિસ્ટર ભણવાનું છે. તો ટ્રાન્ઝિસ્ટરમાં શું છે? તો બે જંક્શન છે, આ જંક્શન અને આ જંક્શન, અને આપણે બેટરી સાથે બંને કનેક્ટ કરીએ છીએ એટલે શું બને છે? બાયસિંગ. એટલે આ શું થયું? બાયસવાળો ટ્રાન્ઝિસ્ટર. ઓકે, તો આજના ટોપિકમાં આપણે જોશું એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર. ઓકે, 4 માર્કનો ક્વેશ્ચન તમને પૂછે તો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, આજે બંને સાઈડે આપણે બેટરી સાથે કનેક્ટ કરેલું છે. તો ફોરવર્ડ બાયસ ને રિવર્સ બાયસ કેવી રીતે હોય? ઓકે, તો આ છે એન ટાઈપ સેમિકન્ડક્ટર, પી ટાઈપ સેમિકન્ડક્ટર અને અહીંયા એન ટાઈપ સેમિકન્ડક્ટર. ઓકે, હવે આ જે પોર્શન હોય, આ રિજિયન હોય એ નાનું હોય છે, આ એનાથી નાનું હોય છે, અને આ સૌથી મોટું રિજિયન હોય છે. ઓકે, જે આપણે સ્ટડી કરી ગયા. બરાબર, નામ આપી દીધા છે એન, પી, એન. બરાબર, વચ્ચે પી છે એ સેન્ડવિચ કરેલું છે. પછી એમીટર, બેઝ અને કલેક્ટર, જે 3 ટર્મિનલ છે અને 2 જંક્શન એટલે કે ટ્રાન્ઝિસ્ટર, એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. બરાબર, હવે હંમેશા યાદ રાખવાનું, આને કહેવાય એમીટર બેઝ જંક્શન અને આને કહેવાય કલેક્ટર બેઝ જંક્શન. બરાબર, આ પોર્શનને કહેવાય એમીટર બેઝ જંક્શન અને આને કહેવાય કલેક્ટર બેઝ જંક્શન. હવે આ જે સાઈડ છે એ સાઈડ હંમેશા ફોરવર્ડ બાયસ હોય છે. ઓકે, અને આ સાઈડ હંમેશા રિવર્સ બાયસ હોય છે. ઓકે, તો ફોરવર્ડ બાયસ આ સાઈડ હોય છે, આ સાઈડ રિવર્સ બાયસ હોય છે. ઓકે, તમે કનેક્શન જુઓ, અહીંયા એન ટાઈપ છે તો એન ટાઈપમાં કેવા હોય? માઇનસ ચાર્જ. કેવો હોય? એનનો માઇનસ. ઓકે, તો માઇનસ માઇનસ, અહીંથી પ્લસ, આનું પોઝિટિવ, તો અહીંયા પ્લસ પ્લસ, તો પ્લસ પ્લસ ને માઇનસ માઇનસ, તો શું થયું? સેમ કનેક્શન. બરાબર, સેમ કનેક્શન. તો શું થશે? સેમ કનેક્શનમાં ફોરવર્ડ બાયસ. ઓકે, હવે રોંગ કનેક્શન કોને કહેવાય? તો કે અહીંયા એન ટાઈપ છે તો માઇનસ આવશે અને બેટરીનો છેડો કેવો? પ્લસ. તો પ્લસ અને માઇનસ. બરાબર, તો કેવું કનેક્શન થયું? રોંગ કનેક્શન. એમાં શું થાય? રિવર્સ બાયસ. ઓકે, સેમ આ રીતે જોઈએ, અહીંયા પોઝિટિવ છે, અહીંયા નેગેટિવ છે. ઓકે, તો અહીંયા રિવર્સ બાયસ થશે અને અહીંયા ફોરવર્ડ બાયસ થશે. ઓકે, એટલું ક્લિયર? આ આપણે આટલી વસ્તુ મેં તમને જે સમજાવી એ તમારે લખવાની છે એક્ઝામમાં, ગુજરાતી મીડિયમવાળા. ઓકે, ઇંગ્લિશમાં જોઈ લઈએ તો આનું કીધું છે કે ઇન ટ્રાન્ઝિસ્ટર એમીટર બેઝ જંક્શન ઇઝ ફોરવર્ડ બાયસ એન્ડ ધ કલેક્ટર બેઝ જંક્શન ઇઝ રિવર્સ બાયસ. ઓકે, એટલે મેં તમને કીધું એમ કે કલેક્ટર બેઝ જંક્શન છે અને ફોરવર્ડ રિવર્સ બાયસ કીધું, અને એમીટર બેઝ જંક્શન છે અને શું કીધું? તો કે ફોરવર્ડ બાયસ. ઓકે, ત્યાં સુધી ક્લિયર? પછી વર્કિંગ ઓફ એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર ઇઝ એક્સપ્લેન બિલો. એટલે હવે આપણે એક્સપ્લેન કરશું એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું વર્કિંગ. ઓકે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર ઇઝ ફોરવર્ડ બાયસ. ઓકે, એમીટર, બેઝ એમીટર ઓફ ટ્રાન્ઝિસ્ટર ઇઝ ફોરવર્ડ બાયસ એન્ડ કલેક્ટર બેઝ જંક્શન ઇઝ રિવર્સ બાયસ. બરાબર, એ આપણે ફિગર છે એ દર્શાવેલી છે. ઓકે, પછી જોઈએ તો ધ ફોરવર્ડ બાયસ ઓફ ધ એમીટર બેઝ જંક્શન causes the free electrons in the n-type emitter flow toward base region. ઓકે, એ કરંટને શું કીધું? એમીટર કરંટને તો કે આઈ. ઓકે, અહીંયા જે કરંટ ફોરવર્ડ બાયસમાં જે કરંટ પાસ થાય છે, આ જે ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, એ મૂવ થાય છે. બરાબર, એ કરંટને શું કીધો છે? સિમ્પલી તો કે આઈ. બરાબર, આ કરંટને આઈ કીધો છે, એમાંથી જે કરંટ આવે. પછી therefore the electron after the reaching the base region tends to combine with the holes that constitute the base current. ઓકે, હવે જે આમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ રીચ થાય છે ને કોમ્બાઈન થાય છે હોલ સાથે. બરાબર, ત્યારે કયો કરંટ બને છે? તો કે આઈબી. બરાબર, બેઝ કરંટ. બરાબર, આને કહેવાય બેઝ કરંટ, આને કહેવાય એમીટર કરંટ. બરાબર, આ બધા નામ તમને આપેલા છે. અને ફાઇનલી જે કરંટ અહીંયા પહોંચે છે. બરાબર, ઓકે, પછી અહીંથી જે કરંટ પાસ થાય છે, ઓકે, અહીંથી જે કરંટ પાસ થાય છે તે કલેક્ટર કરંટ કહેવામાં આવે છે. કલેક્ટર કરંટને શેના વડે દર્શાવવામાં આવે? તો કે આઈસી દ્વારા. બરાબર, ઓકે. The free electrons N region are not combined with the P region
બરાબર, એ કોમ્બાઈન થતા નથી હોલ બીકોઝ ધ લાઇટલી ડોપેડ એન્ડ સ્મોલ વિથ ઓફ પી રિજિયન. બરાબર, એ કોમ્બાઈન નથી થતા. શું કરવા નથી થતા? તો કે આ પી રિજિયન જે છે, જે પી રિજિયન એની સાઇઝ છે એ બહુ સ્મોલ છે, એટલા માટે કોમ્બાઈન થતા નથી એન રિજિયનના ઇલેક્ટ્રોન્સ. બરાબર, અને એને નામ શું આપ્યું આપણે? IC. બરાબર, રિમેનિંગ ધ ઓનલી 2 or 5% ઇલેક્ટ્રોન કોમ્બાઇન વિથ ધ હોલ. બરાબર, થોડાક એવા 2 થી 5% જે ઇલેક્ટ્રોન્સ છે એ કોમ્બાઈન થાય છે હોલ સાથે. બરાબર, એટલે કે પી રિજિયનમાં એમાં કોમ્બાઈન થાય છે. રિમેનિંગ ધ જે આની જે વધેલા ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, 95 થી 98% ઇલેક્ટ્રોન્સ આર ડિફ્યુઝ ઇન ધ એન રિજિયન. બરાબર, ધે કલેક્ટર કોન્સ્ટિટ્યુટ ધ કલેક્ટર કરંટ. બરાબર, તો જે વધારાના જે વધેલા ઇલેક્ટ્રોન્સ છે 95 થી 98% ઇલેક્ટ્રોન્સ એ ડિફ્યુઝ થઈ જાય છે એન રિજિયનમાં. જે કરંટ જ્યાંથી પાસ થાય છે એને શું કહેવામાં આવ્યો? કલેક્ટર કરંટ. બરાબર, આટલી વસ્તુ તમારે સમજાવવાની છે. બરાબર, અને એક વસ્તુ યાદ રાખજો, અહીંથી જે કરંટ નીકળે છે IE, બરાબર, એ આના બેયના સમેશન બરાબર છે. એટલે કે IE પ્લસ IC થાય. બરાબર, જે આપણે આગળ સ્ટડી કરવામાં આવશે, જે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ એક્સપ્લેન વર્કિંગ ઓફ PNP ટ્રાન્ઝિસ્ટર. ઓકે, ઓનું સેમ ઉલટું છે. ઓકે, PNP ટ્રાન્ઝિસ્ટરનું ઉલટું છે PNP ટ્રાન્ઝિસ્ટર, બરાબર, NPN ટ્રાન્ઝિસ્ટરનું. ઓકે, તો આમાં એ કેવી રીતે થાય છે? તો ધ PNP ટ્રાન્ઝિસ્ટર એમિટર બેઝ જંક્શન ઇઝ ફોરવર્ડ બાયસ એન્ડ કલેક્ટર બેઝ જંક્શન ઇઝ રિવર્સ બાયસ. બરાબર, હવે જુઓ, અહીંયા પી રિજિયન છે અને અહીંયા પણ પી રિજિયન છે. તો પી રિજિયનની સાઇન કેવી હોય? તો કે પ્લસ. અને અહીંયા બેટરી સાથે કનેક્ટ શું છે? તો કે પોઝિટિવ ટર્મિનલ. તો પોઝિટિવ ને પોઝિટિવ, અને અહીં નેગેટિવ, અહીંયા જો નેગેટિવ, એટલે શું બનશે? તો કે ફોરવર્ડ બાયસ. અહીંયા રોંગ કનેક્શન છે, પ્લસ ઓર માઇનસ. બરાબર, તો શું બનશે? રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ હંમેશા યાદ રાખવાનું કે આ સાઈડ હોય એ ફોરવર્ડ બાયસ હોય, આ સાઈડ હોય એ રિવર્સ બાયસ હોય. બરાબર, પછી મેં તમને વાત કરી કે આ પોર્શન હોય એ નાનો હોય છે, આ સૌથી મોટો હોય છે, અને આ બધાથી નાનો હોય છે. એન ટાઈપ જે વચ્ચેથી સેન્ડવિચ કરેલું હોય એ. બરાબર, ઓકે. પછી ધ PNP ટ્રાન્ઝિસ્ટર ઇઝ ફોરવર્ડ બાયસ એન્ડ બેઝ એમીટર ઓફ ટ્રાન્ઝિસ્ટર ઇઝ ફોરવર્ડ બાયસ એન્ડ કલેક્ટર બેઝ જંક્શન ઇઝ રિવર્સ બાયસ. બરાબર, મેં તમને કીધું હતું. અહીંયા શું છે? કલેક્ટર, અહીંયા છે એમીટર અને અહીંયા બેઝ. તો આ કલેક્ટર બેઝ જંક્શનની રિવર્સ બાયસ અને એમીટર બેઝ જંક્શન ઇઝ ફોરવર્ડ બાયસ. બરાબર, એ જ કહેવામાં આવ્યું છે. આગળ જોઈએ, the forward bias on the emitter base junction causes the hole in the n-type emitter flow toward the bias region. In this constitutes the emitter current IE. બરાબર, જે અહીંયાથી જે કરંટ પાસ થાય છે, બરાબર, એમીટરમાંથી, એને શું કહેવામાં આવ્યું? અહીંયા જે જાય છે કરંટને, તો કે IE. પછી અહીંયા જે પહોંચે છે ઇલેક્ટ્રોન્સ, જે મૂવ કરે છે, હોલ જે છે એ મૂવ કરે છે, બરાબર, એને શું કહેવામાં આવ્યું? તો કે IB. બરાબર, જે બેઝ કરંટ છે એ. બરાબર, પછી અહીંયાથી એન ટાઈપ જે છે એમાંથી પી ટાઈપમાં જાય છે. બરાબર, એમાં કોમ્બાઈન થતા નથી કેમ કે આની સ્મોલ સાઇઝ છે એન ટાઈપની, એટલા માટે. બરાબર, જોઈએ ધ હોલ ઓફ પી રિજિયન આર નોટ કોમ્બાઇન વિથ એન રિજિયન. બરાબર, આ એન ટાઈપનું છે એ પી ટાઈપ સાથે કોમ્બાઈન નથી થતા કારણ કે આની સ્મોલ વિડ્થ છે, સ્મોલ સાઇઝ છે, એટલા માટે. બરાબર, અને એ લાઇટલી ડોપેડ છે એટલા માટે. બરાબર, બે કારણ છે. ઓનલી 2 or 5% ઇલેક્ટ્રોન કોમ્બાઇન વિથ એમીટર. બરાબર, ઇલેક્ટ્રોન્સ. ઓકે, ખાલી 2 થી 5% ઇલેક્ટ્રોન છે જ કોમ્બાઈન થાય છે. બરાબર, બાકીના 95 થી 98 ઇલેક્ટ્રોન્સ આર ડિફ્યુઝ ઇન પી રિજિયન. બરાબર, બાકીના જે 95 થી 98% છે એ ડિફ્યુઝ થાય છે. બરાબર, અને એમાંથી જે કરંટ આપણે નીકળે છે એને શું કહેવામાં આવે છે? IC. બરાબર, તો હવે તમે જુઓ કે કરંટ જે છે મેં તમને કીધું IE ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે IB પ્લસ IC. બરાબર, આ આપણે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ઓકે, આ આપણે સાબિત કરવાનું આગળ થશે. નાની ઉપરથી આપણને
ખબર પડશે. આની ઉપરથી જ આપણે જોવાનું આવશે હવે આગળનું. ઓકે, તો આ હતું એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું વર્કિંગ. એક્ઝામમાં તમને એક એક ક્વેશ્ચન પૂછે ખાલી એનપીએન ટ્રાન્ઝિસ્ટર પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો, તો 4 માર્કનો ક્વેશ્ચન એક્ઝામમાં હોઈ શકે. થેન્ક યુ.